નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર 2 નું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ। વિભાગ એ બી સી અને ડી તમામ વિભાગનું આપણે અહીંયા સોલ્યુશન જોવાના છીએ। મિત્રો આ રીતનું ગાલા અસાઇનમેન્ટ બુક 2026 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો। બીજું કે મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના દરેક વિષયના દરેક પ્રશ્નપત્રના જવાબ સાથે સોલ્યુશન મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક પ્રશ્નપત્રની પીડીએફ તમે મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ધોરણ 10 વિષય ગુજરાતી પ્રશ્નપત્ર 2। તો અહીંયા મિત્રો પહેલાં સૌપ્રથમ વિભાગ એ છે। આ રીતનું તમે પહેલાં પ્રશ્નપત્ર જોઈ લઈએ, ત્યાર પછી આપણે એના જવાબ જોઈશું। તો વિભાગ એ આ રીતનું અહીંયા આ રીતનું 9, 10, 11, 12, 13, 14, 15, 16 પ્રશ્ન છે। ત્યાર પછી આપણે વિભાગ બી આ રીતનો વિભાગ બી છે। વિભાગ બી ત્યાર પછી વિભાગ સી આ રીતનો વિભાગ સી 41 અહીંયાથી 42 થી શરૂ થાય છે। 42, 43, 44, 45, 46, 47 પછી 48, 49, 50, 51, 52 ત્યાર પછી આ વિભાગ ડી છે। પંચાવન, 56, 56માં નિબંધ છે। હવે આપણે વિભાગ એ બરાબર વિભાગ એ છે। આ ઉપરાંત આપણે વિભાગ એ બી સી ડી ના અલગ અલગ વિડીયો બનાવેલ છે। આ વિડીયોની અંદર સંપૂર્ણ પ્રશ્નપત્ર અને જવાબ છે। વિભાગ એ તો જોડકા જોડવાના છે। પહેલાની સામે ડ, બીજાની સામે ક, ત્રીજાની સામે ઈ અને ચોથાની સામે બ। પછી ખાલી જગ્યા પૂરવાની છે। એમાં 5મી ખાલી જગ્યામાં વનરક્ષકની, 6ઠી ખાલી જગ્યામાં આજ્ઞા, 7મી ખાલી જગ્યામાં રાજપુર, 8મી ખાલી જગ્યામાં પ્રેમ। ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં 9મું છે રખડું કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સામેલ છે? ડાંગવનો અને એ છે એ રખડું કાગળમાં સંગ્રહમાંથી લેવામાં આવેલ છે। પછી 10મું છે એમાં ગતિભંગ પાઠમાં પાત્રોની કેવી ગતિનો ભંગ થયેલ જણાય છે? તો ચાલવાની ગતિ તેમજ વિચારોની ગતિનો ભંગ થાય છે। ત્યાર પછી ડ, નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો, ગમે તે 2। એમાં 12મું છે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા? તો આ રીતનો જવાબ છે। ત્યાર પછી 13મું પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવતદાન મળ્યું? તો આ રીતનો જવાબ છે। પછી ઈ નીચે આપેલા પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2। એમાં 14મું છે ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા વર્ણવો। તો આ રીતનો જવાબ થશે।
ત્યાર પછી 15મો છે ભૂખથી ભૂંડી ભીખ. વાર્તાના આધારે દુષ્કાળની ભયાનકતા તમારા શબ્દમાં લખો. તો એમનો જવાબ છે ત્યાર પછી આગળ 16મું જન્મોત્સવ કૃતિના આધારે નવજાત બાળકની કરુણતા તમારા શબ્દમાં વર્ણવો. ત્યાર પછી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 એટલે કે પ્રશ્નપત્ર 2 વિભાગ બી આવે છે. વિભાગ બીની અંદર નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો. તો અહીંયા 17મું બ પદ, 18મું ડ ગઝલ, 19મું અ લોકગીત અને 20મું ક ઉર્મી ગીત. ત્યાર પછી ખાલી જગ્યા આવે છે. 21માં મોરપીંછ, 22માં સિલવંત, 23માં રક્તટસ્યા અને 24માં આનંદ. ત્યાર પછી ક આવે છે. નીચે આપેલ પ્રશ્નને એક વાક્યમાં ઉત્તર લખો. એમાં 25મું છે હું એવો ગુજરાતી ગીતમાં મૌન માટે ગાંધીજી તો સરદારને શા માટે યાદ કરે છે. હું એવો ગુજરાતી ગીતમાં સરદારને હાકલ માટે યાદ કરે છે. કવિ કયા વૃક્ષ નીચે બેઠા છે. કવિ મહુડીના વૃક્ષ નીચે બેઠા છે. ત્યાર પછી ડ આવે છે. નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો. એમાં 27મું ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે. એમનો જવાબ આ રીતનો છે. ત્યાર પછી 28મું છે બોલીને ના કોઈ કાવ્યમાં કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનો કહે છે. તો એનો જવાબ આ રીતનો છે. ત્યાર પછી 29મું છે વતનથી વિદાય થતા કાવ્યમાં કવિના પગ આગળ વધવા જવા માંડ માંડ ઉપડે છે કારણ કે. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. કોઈ પણ 2. એમાં 30મું છે સારસીના ઉડી જવાથી કવિ પર થયેલી અસર તમારા શબ્દમાં લખો. તો આ રીતનો જવાબ આવશે. ત્યાર પછી 31મું છે દિવસો જુદાઈ ના જાય છે ગઝલમાં કવિની મન સ્થિતિ તમારા શબ્દમાં વર્ણવો. તો આ રીતનો જવાબ છે.
ત્યાર પછી 32મું કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? આ જુલાઈ 2022ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ 2026ના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન PDF સ્વરૂપે મેળવવા માટે તમારે સૌપ્રથમ શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ કરશો એટલે આ રીતનું તમને શાળા શિક્ષકનું ફોલ્ડર જોવા મળશે. આ શાળા શિક્ષકના ફોલ્ડરને ખોલશો એટલે તમને ધોરણ જોવા મળશે. એમાં આપણે લાસ્ટમાં ધોરણ 10 છે એના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું તમને ફોલ્ડર જોવા મળશે. ઉપર લખ્યું છે ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026. એમાં આપણે ગણિત વિષય આપ્યો છે, તો ગણિત વિષયને તમે આ રીતનું ખોલશો એટલે તમને એમાં 2 પ્રકરણ છે. આ રીતનું ખોલશો એટલે તમને 2 પ્રકરણ જોવા મળે. એમાં પહેલું છે પ્રશ્નપત્ર 1 ને પ્રશ્નપત્ર 2 વિભાગ A. હવે તમારે પ્રશ્નપત્ર 1 છે એની PDF અને વિડીયો જોવા છે તો તમારે પ્રશ્નપત્ર 1 ઉપર ક્લિક કરવાનું. એટલે આ રીતના તમને 3 ઓપ્શન મળશે: સ્વાધ્યાય પોથી અને અન્ય વધારાના સંસાધન. તો અહીં આપણે અન્ય વધારાના સંસાધન છે એના પર ક્લિક કરવાનું છે. તો તમને નીચે 2 આઇટમ જોવા મળી છે, વિડીયો અને PDF. તો તમે અહીંયા આ રીતની PDF ઉપર ક્લિક કરશો તો તમને અહીંથી PDF જોવા મળશે. આ રીતની PDF ઉપર ક્લિક કરો. ત્યાર પછી વિભાગ C આવે છે, ગાલા અસાઇનમેન્ટ બુક વિભાગ C, પ્રશ્નપત્ર 2 વિભાગ C જોઈએ. તો 33મું છે નીચેના શબ્દની સાચી જોડણી લખો. સુરક્ષિત અને કાર્ડિયોગ્રામ, આ રીતની 2 આપણે લાલ અક્ષરે સાચી જોડણી લખી છે. 34મું છે વિરોધ વત્તા આભાસની સાચી સંધિ વિરોધાભાસ. પ્રેમ શૌર્ય શબ્દનો સમાસ તો દ્વંદ્વ સમાસ. 36મું છે નીચે આપેલ બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. તો ખાદ્ય એટલે ખોટ અને ખાદ્ય એટલે અનાજ. 37મું છે મનેખ જેવા મનેખ નહીં કપરો કાઢાવ્યો. વાક્યમાંના અલંકારનો પ્રકાર રૂપક. ઓળખાણમાં પ્રત્યય તો કે પર પ્રત્યય. 39મું છે નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ. નિંદા એટલે વગવણી, મયંક એટલે ચંદ્ર. ત્યાર પછી 40મું છે બાજરો સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધો. તો દ્રવ્યવાચક સંજ્ઞા. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. તો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ગજ્જર ભાંગવો એટલે ઝઘડો કરવો અથવા બખેડો ઊભો કરવો. નીચે આપેલ કહેવતનો અર્થ લખી. દેખવું નહીં ને દાઝવું નહીં. અણજાણવા જેવી વસ્તુઓમાં હાથ નહીં નાખવો, નહીં તો નુકસાન થાય. પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. કરજ વસૂલ કરનાર સાહુકાર. 44મું નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ સુધા એટલે વિષ. 45મું નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવો. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. નાગે કૃષ્ણ ભગવાનને છાયા આપી. 46મું નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો. અહુરવેલા એટલે આહુરવેલા. 47મું નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. હર્ષિદાબહેન સુંદર અક્ષરે નિબંધ લખે છે. વિશેષણ સુંદર અને પ્રકાર છે ગુણ વિશેષણ. 48મું નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવો. એની ઉંમરના છોકરા સાથે જરા ભળવા દો. તો ક્રિયા વિશેષણ જરા અને પ્રકાર છે માપદર્શક. 49મું અસ્તિત્વ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો અ વત્તા સ વત્તા ઈ વત્તા ત વત્તા ત્વ.
50મું છે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. સંજય સેનેટોરિયમમાં બુકિંગ કરાવશે. સંજય તું સેનેટોરિયમમાં બુકિંગ કરાવજે. 51મું છે છંદ ઓળખાવો. તો 51મું છે એ અનુષ્ટુપ છંદ છે. 52મું છે એ દોહરો છંદ છે અને દોહરા છંદમાં પ્રથમ પંક્તિ 13 માત્રાની, બીજી 11 માત્રાની, 13 11 13 11 માત્રાની 4 પંક્તિ હોય છે. ત્યાર પછી આપણે વિભાગ ડી આવે છે. વિભાગ ડી ગાલા અસાઇનમેન્ટ બુક, બરાબર. તો એમાં આપણે નીચે આપેલ પંક્તિઓનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. 4 એમાં આપણે જે પહેલો અર્થ વિસ્તાર છે, મારા થકી જ મોલ એવું વાવને હું પણ આવ્યું, પણ બોલ્યા વિના જ વેણ, બોલ્યા વાદળ વરસે વાવમાં. તો એ આપણે અર્થ વિસ્તાર જોઈએ. તો આ રીતનો અર્થ વિસ્તાર થશે. ત્યાર પછી 54મું છે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો. તો અહીં આપણે અહેવાલ છે આ રીતનો. ત્યાર પછી 95મું છે નીચે આપેલા ગદ્યખંડનો આશરે 3જા ભાગમાં સંક્ષેપ્ત કરી તેને યોગ્ય શીર્ષક આપો. તો આ રીતનો ફકરો છે 3જા ભાગમાં. મિત્રો, આ બધા પ્રશ્નપત્રની PDF મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી તેની PDF પણ મેળવી શકો છો. આ રીતનો આપણે જે ફકરો છે એના 3જા ભાગમાં સંક્ષિપ્તીકરણ કરવાનું છે અને શીર્ષક આપવાનું છે. તો આ રીતનું શીર્ષક થશે. સોનાનો અનર્થ, અને એનો 3જો ભાગ આપણે અહીંયા બનાવવાનો છે. આ રીતનો તમે 3જો ભાગ લખી શકો. ત્યાર પછી 56મું છે ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે 250 શબ્દમાં નિબંધ લખો. તો પુરુષાર્થ એ પ્રારબ્ધ, દીકરી ઘરની દીવડી, આ રીતનું છે. અને મારા શૈશવના સ્મરણો. તો મિત્રો, આપણે નિબંધ માટેના પણ વિડીયો બનાવેલા છે આપણી યુટ્યુબના પ્લેલિસ્ટમાંથી. તમને ધોરણ 10 માટેના ઘણા બધા અગત્યના નિબંધો છે એના વિડીયો પણ મૂકેલા છે. ત્યાંથી તમે દરેક પ્રકારના નિબંધ જોઈ શકો છો. અને અહીંયા આપણે દીકરી ઘરની દીવડી છે એ નિબંધ આપણે જોઈશું. આ રીતનો પ્રસ્તાવના અને દીકરીનો અવતાર, આ બે મુદ્દા છે એને આપણે નીચે લખાણ લખ્યું છે. ત્યાર પછી દીકરા દીકરીમાં લેત અને બદલાતું સમાજનું વલણ. ત્યાર પછી સમાજમાં દીકરીઓને આપેલો હક અને વિવિધ ક્ષેત્રે દીકરીની ભૂમિકા, આ રીતના મુદ્દા થશે. ત્યાર પછી ઉપસહાર. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 પ્રશ્નપત્ર 2નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 10ના ગાલા અસાઇનમેન્ટ બુક 2026ના દરેક પ્રશ્નપત્રના જવાબ સાથેની સમજૂતી સાથેના સોલ્યુશનની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશનની લિંક આપી છે. આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો અને ત્યાંથી આ દરેક પ્રશ્નપત્રની તમે PDF મેળવી શકો છો.